જય માતાજી, રાધે રાધે. તો અત્યારે અમે નીકળી ગયા છીએ બેચરાજીથી ભાવનગર જવા માટે. પપ્પા અમને બસ સ્ટેન્ડ મૂકવા આવે છે. તો અત્યારે પપ્પાએ અને સૂરજે પૂછપરછ બારી ઉપર પૂછ્યું તો ખબર પડી બસ તો અમારી સામે જ હતી. અને અમારા ભાગ્ય ખૂબ સારા હતા કે બસની અંદર જગ્યા અમને મળી ગઈ છે. કારણ કે બેચરાજીથી મહેસાણા જવા માટે પબ્લિક બહુ વધારે હોય છે, સ્ટુડન્ટ ને બધા જતા હોય એટલે બહુ ફૂલ બસ હોય છે. પણ અમારા ભાગ્ય સારા હતા ને એ છે અમારું બેચરાજીનું બસ સ્ટેન્ડ. અને જ્યારે બસ ઉપડી બેચરાજીથી ત્યાં તે બહુ ધીમી ધીમી હાલતી હતી, એટલે કાંઈ લાગતું નહોતું કે અમને ટાઈમે પહોંચાડે. અને થયું પણ એવું. અને અત્યારે લઈ લીધી છે સૂરજે ટિકિટ. બેયની ટિકિટના થયા છે 76 રૂપિયા. અને અમે નીકળી ગયા છીએ મહેસાણા બાજુ. અને આ છે મહેસાણાથી બેચરાજી જવાનો રૂટ. અને બસ ધીમી હાલતી તે ઉપરથી લાગતું હતું કે ભાઈ ટાઈમે તો નહીં જ પહોંચાડે. અને એ અંદાજો અમારો સાચો પડ્યો. અને અમે અડધેથી લઈ લીધી છે હવે રિક્ષા. અને આ ભાઈ રિક્ષા તો 80 હકવે છે. અને રિયલમાં 80 હકવે છે, તમે જુઓ. કારણ કે અમારી બસ 25 કિલોમીટર હાલી ત્યાં ખોટવાઈ ગઈ હતી. કાંક ગરમીના લીધે એ ચાલી નહોતી શકી આગળ, એટલે 25 કિલોમીટર અમે રિક્ષામાં આવ્યા. તમે જુઓ, સૂરજ આગળ બેઠા છે, હું પાછળ બેઠી છું, એટલે મેં 25 કિલોમીટર તો રિક્ષામાં જ આવી ગયા છીએ. અને અત્યારે પહોંચી ગયા છીએ અમે મહેસાણા. સૂરજે બેયની પૈસા આપી દીધા છે, બંનેના 30 રૂપિયા, એટલે 60 રૂપિયા. અને હવે જશું અમે મહેસાણાના બસ સ્ટેન્ડમાં. મહેસાણા બાજુ રણ નજીક આવી જાય છે, એટલે ત્યાં ગરમી ખૂબ વધારે પડે છે, ભાવનગર કરતાં પણ વધારે. અને અત્યારે અમે આવી ગયા છીએ મહેસાણા બસ સ્ટેન્ડની અંદર. પણ ગરમી ખૂબ હતી, ત્યાં કાંઈ બેસી શકાય એવું હતું નહીં, પંખો ચાલુ હતો છતાં પણ એટલી ગરમી લાગતી હતી. અને આ છે મંદિર. અને અત્યારે આવી ગયા છીએ અમે અંદર. પંખો ચાલુ છે પણ કાંઈ અસર થતો નથી. અને મહેસાણા પહોંચીને મેં મમ્મીને કોલ કરી દીધો હતો કે મમ્મી અમે મહેસાણા પહોંચી ગયા છીએ, કેમ કે ઘરેથી નીકળ્યા તો મમ્મીએ કીધું હતું કે પહોંચીને કોલ કરી દેજો. અને તમે જોઈ શકો છો મારા પતિદેવના નખરા. બસ આવી છે ઠેઠ 5:45 અને આવી ગઈ છે. ને જુઓ મારા પતિદેવના નખરા, ખાલી ખોટી હવા કરે છે. અને અત્યારે બેસી ગયા છે અમે બસની અંદર. બસ ખૂબ જ ગરમ હતી આખી. અંદર બાફ પણ એટલો થતો હતો કે બેસી ગયા એમ નહોતું. અમે બે પરસેવો થઈ ગયા હતા. અને અત્યારે લઈ લીધી છે ટિકિટ, કેમ કે અમે ઓનલાઈન બુક કરાવી છે, એટલે PNR નંબર ખૂબ જરૂરી છે. એટલે કંડક્ટર કાકા લેવા આવ્યા હતા. અને અત્યારે નીકળી ગયા છીએ અમે મહેસાણાથી. હવે ડાયરેક્ટ અમદાવાદ મળીશું. અમદાવાદમાં એન્ટર થઈ ગયા છીએ. અને એન્ટર થતાની સાથે અમે તો સૂઈ ગયા હતા, જાગ્યા હતા. અમારી સામે મેદાન હતું, ત્યાં બધા ક્રિકેટ રમતા હતા. અમને તો લાગે છે કે ટ્રેનિંગનું મેદાન હશે. અને આ તમે જોઈ શકો છો અમદાવાદની ભીડ, અમદાવાદનું ટ્રાફિક. અમે અમદાવાદમાં એન્ટર થયા, અમને અમદાવાદ પહોંચતા 1-1.5 કલાક ઉપર થઈ ગયું હતું. કારણ કે અહીંયા ટ્રાફિક એટલા હદે થાય છે. અને એમાંય તે પાછો શનિવાર હતો, એટલે પબ્લિક થોડુંક વધારે હતું. અને તમે જોઈ શકો છો અમદાવાદનું ટ્રાફિક. અને હવે પહોંચી ગયા છીએ રાણીપ બસ સ્ટેશનમાં. અને આ છે રાણીપનું બસ સ્ટેશન. અને હવે ડાયરેક્ટ બસ ગીતા મંદિરે ઊભી રહેશે. અને અમદાવાદમાં ભીડ હોવાના કારણે, ટ્રાફિક હોવાના કારણે ગીતા મંદિર બસ સ્ટેશન ઉપર બસની પણ એટલી ટ્રાફિક હતી, તમે જોઈ શકો છો. મારે વિડીયો ઉતારવામાં થોડુંક લેટ થઈ ગયું, કારણ કે હું ભૂક્કડ છું, એટલે ખાવામાં લાગી ગઈ હતી એટલે. અને આ છે સાબરમતી નદી. અત્યારે અમે ત્યાં પહોંચ્યા છીએ. અને હવે પછી અમે સૂઈ ગયા હતા. ડાયરેક્ટ અમે હોલ્ટ લીધો, ત્યાં જાગ્યા હતા. અને આ છે તોરણ રેસ્ટોરન્ટ. અત્યારે અમે જઈએ છીએ, થોડું ફ્રેશન અપ થઈ જાય, પછી કાંઈક નાસ્તો વાસ્તો કરવી, કારણ કે ભૂખ લાગી હતી. ગીતા મંદિરે બસ નહોતી ઊભી રહી, ટ્રાફિકના કારણે ખૂબ લેટ થઈ ગયું હતું. એટલે કંડક્ટર કાકાને પૂછ્યું, એટલે એમને ના પાડી હતી કે અહીંયા નહીં ઊભી રહે. એટલે ડાયરેક્ટ અહીંયા હોલ્ટ લીધો છે. એટલે સૂરજે કાંઈક તો ઓર્ડર કર્યું છે, મને કાંઈ નહોતું ખબર કે આનું નામ શું છે. એટલે મેં ટેસ્ટ કર્યો. અને મારા પતિદેવ એવું દેખાડવા માંગે છે કે આ ડીશ મેં છે ને એકલી જ ખાધીશ, પણ સાચે એવું કાંઈ છે નહીં. એ ખાઈને બેઠા, પછી તે
એને વિડીયો ઉતારવાનું ચાલુ કર્યો કે જો આટલી ભૂખણ છે, પણ એવું કાંઈ છે નહીં. અમે બેએ સાથે મળીને ખાધું હતું. અને એ લેવા ગયા છે વડાપાઉં અને દાબેલી, કારણ કે ભૂખ લાગી હતી. એકે કાંઈ પેટ ભરાય એમ નહોતું, એટલે અમે વડાપાઉં અને દાબેલી મંગાવી અને એ ખાધું. અને પછી લાવ્યા સૂરજ સ્પ્રાઇટ લાવ્યા અને એ પણ પીધી. અને મારું ધ્યાન હતું બસ બાજુ, કારણ કે અમારી બસ ઊભી હતી, એની આગળ એક બીજી બસ આવીને ઊભી રહી ગઈ હતી, એટલે વહી જાય એટલે કાંઈ દેખાય એમ નહોતું. પછી સૂરજે કીધું ચાલ આપણે મેંગો ડોલી ખાઈએ, અમારી ફેવરેટ છે મેંગો ડોલી. એટલે સૂરજે બે માટે મેંગો ડોલી લીધી, બંને વચ્ચે એક લીધી, કારણ કે ભૂખ નહોતી, ખાઈ લીધું હતું એટલે. અને હવે આવી ગયા છીએ પાછા અમે બસમાં. ખાઈ પીને પેટ ફૂલ થઈ ગયું છે, તો હવે ડાયરેક્ટ જાગીશું ભાવનગર. અને અત્યારે અમે પહોંચી ગયા છીએ RTO સર્કલ. જો તમને અમારો આજનો મિની વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે.